નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો હાલ તમામ લોકો વોટર પાર્કમાં જતા હોય તો સાવધાન થઈ જજો। જામનગર નજીક આવેલા જાંબુડા ગામમાં વેલકમ વોટર પાર્કમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। પરિવાર સાથે રજાની મજા માણવા ગયેલા 14 વર્ષીય કિશોરનું મોત નીપજ્યું હતું। રાઈડ બાદ અચાનક તબિયત બગડતા તેનું મોત નીપજ્યું હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે। આ સમગ્ર ઘટનાએ પરિવારજનોને આઘાતમાં મૂકી દીધા છે। જી હા મિત્રો, મૃતકની ઓળખ આરવ સોણમકર તરીકે થઈ છે। આરવનો પરિવાર મૂળ રાજસ્થાનનો વતની હોવાનું અને સોની વ્યવસાય સાથે સંકળાયેલા હોવાનું પણ જાણવા મળ્યું છે। તેના પિતા હાલમાં રોજગારી અર્થે કુવૈતમાં રહે છે। રજાના દિવસે આરવ પરિવાર સાથે જાંબુડા સ્થિત વેલકમ વોટર પાર્કમાં ફરવા ગયો હતો। માહિતી અનુસાર આરવ વોટર પાર્કની એક રાઇડનો આનંદ માણી રહ્યો હતો ત્યારે અચાનક તેને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી। પરિવારજનોએ તરત જ તેને રાઇડમાંથી બહાર કાઢીને પ્રાથમિક સારવાર રૂપે CPR આપવાનો પ્રયાસ કર્યો હતો, પણ થોડા સમય માટે રિસ્પોન્સ મળ્યો હોવાનું પણ જાણવામાં આવી રહ્યું છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।